નમસ્કાર કેટીવી ન્યૂઝ સાથે હું છું કિરણ. નજર કરીએ આજના મહત્વપૂર્ણ સમાચાર પર. તો ખ્યાતિ હોસ્પિટલ મુદ્દે પોલીસ તપાસ પર પ્રહારો. કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીના સવાલ. રાજ્યમાં આરોગ્ય અને ટુરિઝમની મોટી વાતો. સમગ્ર તપાસમાં પોલીસની ઢીલી નીતિ. ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં આટલો વિલંબ કેમ? રાજ્યમાં આરોગ્યની સારવાર વચ્ચે ખ્યાતિ હોસ્પિટલનું કૌભાંડ ક્યાં? પોલીસ અધિકારી અને ક્યાં મોટા નેતા સાથે સેટિંગ? કોઈ ફિલ્મના જેવી રીતે અચાનક આરોપીઓ હાજર. ભાજપ શાસનમાં અનેક ઘટનાક્રમ બન્યા. ગૃહ રાજ્યમંત્રી આ કાંડમાં મૌન કેમ? રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી પણ મૌન છે. આવો સાંભળી શું કહી રહ્યા છે પ્રવક્તા. ટુરિઝમની મોટી વાતો વચ્ચે આયુષ્માન કાર્ડના નામે લૂંટનો કારોબાર ચલાવવાના મેરા પીપળામાં ખ્યાતિ હોસ્પિટલના સ્કેમ પછી સમગ્ર ગુજરાતમાં જે લૂંટનો કારોબાર ચાલ્યો, એટલે કે મૃત્યુ દર્દી હોય એના પણ પૈસા ઉધારાઈ જાય, જેને ઓપરેશનની જરૂર હોય એના બારોબાર ઓપરેશનો થઈ જાય, અને ખ્યાતિ કાંડ પછી સમગ્ર ગુજરાતની અંદર લોકોને સારવાર લેવા માટે પણ ચિંતા અનુભવવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું. અને બબ્બે લોકોના મોત થાય, 7-8 દર્દીઓને કાયમી જીવન હાલત ખરાબ થઈ જાય, જીવનમાં વચ્ચે ઝોલા ખાય. અને આ બધાની વચ્ચે ખ્યાતિ હોસ્પિટલના સીઈઓ 3 દિવસ સુધી બધી પ્રકારની વાતચીત કરે, પોલીસની હાજરીમાં મીડિયા માધ્યમો સાથે વર્તન કરે, ગમે તેમ ફરે, અને અચાનક સેફ પેશન્ટની જેમ ગાયબ થઈ જાય. અને આજે ક્રાઇમ બ્રાન્ચમાં કહેવામાં આવે છે એમને ધરપકડ કરી કે એ હાજર થયા, એ તપાસનો વિષય છે. પણ મૂળભૂત રીતે આટલા બધા દિવસ સુધી એ સીઈઓને કોણે જવા દીધા? કોણે આરામ ફરમાવવાની વ્યવસ્થા કરવાની, ગોઠવણ કરવાની સમય આપ્યો? એ ક્યાં પોલીસ અધિકારી અને ક્યાં ઉચ્ચ નેતાની સાથે મેરા પીપળામાં આખો ખેલ ચાલી રહ્યો છે? પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આરોપીઓ હાજર થાય, પિક્ચરની સ્ક્રિપ્ટની જેમ આખું લખાણ પ્રમાણે જ કામ થાય. આ કાંડ અને કૌભાંડીઓને બચાવવા માટે ગાંધીનગરમાં કોણ આખા બેઠા છે? કોણ ગોઠવણ કરી રહ્યું છે? કોના ઈશારે આખો ખેલ ચાલ્યો હતો? કોના ઈશારે બધાના બિલ પાસ થતા હતા? એની તો તપાસ કરતી નથી. મૂળભૂત રીતે ભારતીય જનતા પાર્ટીની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતમાં અનેક કાંડ અને કૌભાંડ થયા કે જેમાં ગુનેગારને મજા થાય અને જે ભોગ બનનાર હોય એ લોકોને જિંદગીભર સજા મળે તેવી પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. અને એના કારણે જ ખ્યાતિ કાંડનો હજી પણ વિશ્વાસ નથી પડતો. ભૂતકાળની અંદર તક્ષશિલા કાંડ, ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે નિર્દોષ બાળકોનો ભોગ, હરણી બોટ કાંડ, ભાજપાના મળતિયાઓને ટેન્ડરને એમાં બાળકો ડૂબે, શિક્ષક ડૂબે, મોતને ઘાટ જાય. મોરબી બ્રિજ કાંડ, ભાજપાના ભ્રષ્ટ શાસકોના પાપે 150 થી વધુ લોકોના જીવ જાય. અને છેલ્લે ટીઆરપી ગેમ ઝોન, જે ભાજપાના સરકારનું સૌથી મોટું ભ્રષ્ટાચારનું મોડેલ બધાની સામે આવ્યું, પણ હજી સુધી શું હાલત? ત્યારે આ ખ્યાતિ કાંડ પણ એ જ સિરીઝમાં આગળ ચાલતું કાંડ અને કૌભાંડ છે. ત્યારે હું આપના માધ્યમથી માંગ કરું છું કે સરકારમાં થોડી પણ નીતિને નિયત હોય તો સરકાર સાચી દિશામાં તપાસ કરીને દાખલારૂપ સજા થાય એવો એક વખત પ્રયત્ન કરે. બાકી તો દર વખતે ગૃહ રાજ્યમંત્રી શ્રી આ વખતે મૌન છે આ કાંડમાં. બાકી કાંડ અને કૌભાંડ થાય એટલે ગૃહ રાજ્યમંત્રી શ્રી આવી જાય, સરકારના પ્રવક્તા મંત્રી આવી જાય, ચમકબંધીને છોડવામાં નહીં આવે. હું આપના માધ્યમથી પૂછવા માંગુ કે એકાદ વખત તો ચમકબંધીને પકડો અને એને દાખલારૂપ સજા કરો, તો જ ગુજરાતમાં કાંડ અને કૌભાંડ અટકશે.